નમસ્કાર મિત્રો, ટેક ગુરુ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં શીખીશું કે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ડેલી મોશન કે અન્ય કોઈ પણ ઇન્ટરનેટ સાઇટ ઉપરથી આપણે વિડીયોને કેવી રીતે માત્ર એક જ ક્લિક દ્વારા ડાઉનલોડ કરી શકીશું. તો આ ડાઉનલોડ કરવા માટે આપણી પાસે એક એપ્લિકેશન છે જેનો આપણે આજે આ રિવ્યૂ કરવાના છીએ અને તમે પણ તમારા મોબાઈલમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના કોઈ પણ વિડીયોને માત્ર એક જ ક્લિક દ્વારા ડાઉનલોડ કરી શકશો. આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી આ એક જબરજસ્ત એપ્લિકેશન છે જેના દ્વારા માત્ર એક જ એપ્લિકેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબના વિડીયોને માત્ર એક જ ક્લિક દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. હું તમને સૌપ્રથમ બતાવીશ કે કેવી રીતે ડાઉનલોડ થાય છે આ લિંક, અને એ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેના દ્વારા તમે એક જ ક્લિકમાં આ એપને ઇન્સ્ટોલ તમારા મોબાઈલમાં કરી શકશો અને ત્યારબાદ તમે કોઈ પણ વિડીયો, તમને ગમતો વિડીયોને તમે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કે ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો, ડાઉનલોડ કરવા માટે આ એપ્લિકેશન ઓપન છે અત્યારે આપણા મોબાઈલમાં, અને એમાં યુટ્યુબમાં જઈએ સૌપ્રથમ. તો યુટ્યુબમાં ગયા પછી કિંજલ દવે ગરબા એક નાનો વિડીયો આપણે ડાઉનલોડ કરીશું જે નાની સાઈઝ હોય. આ એક વિડીયો છે જે આપણે ડાઉનલોડ કરીશું. મિત્રો, જ્યારે તમે કોઈ બી વિડીયો ઓપન કરશો ત્યારે બાજુમાં એક લાલ કલરનું ડાઉનલોડ બટન આવશે. આ ડાઉનલોડ બટન પર આપણે ક્લિક કરવાનું છે. ડાઉનલોડ પર બટન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકશો કે માત્ર તમારે મ્યુઝિક જોઈએ છે, MP3માં જોઈએ છે, કોઈ પણ ફોર્મેટમાં, MP4 ફોર્મેટમાં પણ તમે ડાઉનલોડ કરી શકો છો. વિડીયો ફોર્મેટમાં પણ તમારી પાસે ઘણા બધા ફોર્મેટ્સ અવેલેબલ છે. 1080p HD વિડીયો પણ તમે ડાઉનલોડ કરી શકશો જેની સાઇઝ 32 MB છે. આપણે નોર્મલી એક વિડીયો સાઇઝ લઈએ છીએ જે નાની સાઇઝમાં હોય, એના પર ક્લિક કરીએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે તમારું ડાઉનલોડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને તમારા ટાસ્ક બારમાં ઉપર તમે જોઈ શકો છો કે જ્યાં તમારું ડાઉનલોડિંગ ડન થઈ ગયું છે. તમે જોઈ શકો છો વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. તમે ઓપન પણ કરી શકશો એ વિડીયોને. આ વિડીયો તમારા મોબાઈલમાં ગેલેરીમાં સેવ થયેલો હશે, જે તમે સ્નેપટ્યુબ નામના ફોલ્ડરમાં તમે આ વિડીયોને જોઈ શકશો. એવી જ રીતે હું તમને બતાવું છું ફેસબુકના વિડીયો પણ કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. આ તમે જોઈ શકો છો ડાઉનલોડ ફોલ્ડરમાં કોઈ પણ વિડીયો જે ડાઉનલોડ કરેલા છે એ વિડીયોને તમે જોઈ શકો છો. એમાંથી ડિલિસ્ટેડ એટલે કે કાઢી પણ શકો છો, ડિલીટ પણ કરી શકો છો અને પ્લે પણ કરી શકો છો. આ વિડીયો ડાઉનલોડ થયેલો છે, ડાયરેક્ટ પ્લે થશે. અહીં તમને કદાચ તમારું મ્યુઝિક પ્લેયર પણ પૂછે. આ એક વિડીયો છે જે આપણે ડાઉનલોડ કરીશું. વિડીયો ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે અને વિડીયો તમે ટૂંક સમયમાં જ વિડીયો તમને ઉપર ટાસ્ક બારમાં સેવ થતો જોઈ શકશો. તમે જોઈ શકો છો ટાસ્ક બારમાં વિડીયો 5.8 MBPS પ્રતિ સેકન્ડની સ્પીડથી ડાઉનલોડ થઈ રહ્યો છે. મિત્રો, આ જીઓનો કમાલ છે. જીઓના કમાલના લીધે જ આટલી સ્પીડ આપણને મળી રહી છે. થેન્ક્સ ટુ જીઓ. આ વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે અને આપણે જોઈએ કે આ વિડીયો શું છે. મિત્રો, આ વિડીયો આપણા ગુજરાતના CM શ્રી ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં વધારેલા એમની જે શાહી સવારી નીકળી છે એનો એક ઓવરવ્યૂ કોઈ પ્રેક્ષકે લીધેલ છે મોબાઈલ દ્વારા, એ આપણે જોઈ રહ્યા છીએ આ વિડીયોમાં. તો આવી જ રીતે તમે પણ ડાઉનલોડ કરી શકો છો ફેસબુક અને વોટ્સઅપના વિડીયો જે તમને ગમે. મિત્રો, એપને ડાઉનલોડ કરવા માટે અહીં ડિસ્ક્રિપ્શનમાં, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એ લિંક દ્વારા તમે ડાઉનલોડ કરી શકો છો. એ લિંક પર ક્લિક કરવાથી તમે ડાયરેક્ટ એપ પર ડાયવર્ટ કરવામાં આવશે અને ત્યાં દ્વારા તમે એપને ઇન્સ્ટોલ કરી શકશો. આના જે પાથ પર મિત્રો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ટેક ગુરુ ગુજરાતીની બાજુમાં જે દ્વારા તમે લાઈક કરી શકો છો. આ બટન દ્વારા તમે વિડીયોને બીજી જગ્યાએ શેર કરી શકો છો, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ પર. અને ટેક ગુરુ ગુજરાતીની બાજુમાં આપેલું લાલ કલરના બટન પર
તમે ક્લિક કરી અને અમે સબસ્ક્રાઇબ કરી શકો છો અને અમને સહયોગ આપી શકો છો. આપના સહયોગની અપેક્ષા સાથે વિરમું છું અને હવે પછીનો એક વિડીયો છે જેમાં તમે બોલીને જ બધું ટાઈપ કરી શકશો. માત્ર બોલવાનું છે, એમાં કીબોર્ડની કોઈ પણ જરૂર પડશે નહીં. કોઈ પણ જગ્યાએ કીબોર્ડ વાપરવાની જરૂર નહીં પડે. તમે માત્ર બોલીને જ ટાઈપ કરી શકશો. મેસેજ પણ મોકલી શકશો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબમાં માત્ર બોલીને ટાઈપ કરી શકશો. એ વિડીયો જોવાનું ભૂલતા નહીં.